રાજકોટના ગોંડલમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રણ મેદાન જેવો માહોલ સર્જાયો હતો। તાલુકા સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે આશરે 30 મિનિટ સુધી એવો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો કે પોલીસના પણ શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। કોંગ્રેસના 7 થી 8 ઉમેદવારો એકાએક પોતાના ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો। કોંગ્રેસના ઉમેદવારો એકાએક ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા અને સાથે જ ગોંડલ રણ મેદાનમાં ફેરવાઈ ગયું। ડેપ્યુટી કલેક્ટરની કચેરી બહાર જ બંને પક્ષના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ, જે જોતજોતામાં ઝપાઝપી અને મારામારી સુધી પહોંચી ગઈ હતી। પોલીસની હાજરીમાં જ એકબીજાને ગોળી ધરબી દેવાના ખુલ્લા પડકારો ફેંકવામાં આવ્યા હતા। કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે કે ભાજપ સત્તાના નશામાં ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચાવી રહી છે। મામલો એટલો બીચક્યો કે પોલીસે ભારે જહેમત બાદ બંને જૂથોને અલગ કરી સ્થિતિ પર કાબૂ મેળવવો પડ્યો હતો। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।